નમસ્તે મિત્રો, આજે એક 56 યરના લેડી જેમાં બંને પગના ઢીંચણમાં ઘસારો ખૂબ જ છે એવા ડિફોર્મિટીવાળા લેગમાં ની રિપ્લેસમેન્ટ ઓપરેશન કરવા જઈ રહ્યા છીએ. ખાસ અગત્યની વાત એ છે કે ડિફોર્મિટી વધારે છે તો ઓપરેશન પછી ડિફોર્મિટી કરેક્શન પણ થઈ જશે અને પેશન્ટની ઉંમર નાની હોવાના કારણે એને લાંબો ચાલે એવો સાંધો એટલે કે ગોલ્ડ ની વાપરવાના છીએ. અંદરના લિગામેન્ટ્સ પ્રિઝર્વ થાય એવી ટેકનિકથી આખું ઓપરેશન કરવાના છીએ, જેને ક્રુશિયલ રિટેનિંગ સર્જરી કહીએ છીએ અને સબવાસ્ટસ એપ્રોચ એટલે કે સ્નાયુ કાપ્યા વગર આખું ઓપરેશન કરીએ છીએ કે જેથી રિકવરી અને રિઝલ્ટ ખૂબ જ સારા આવે અને કુદરતી સાંધા જેવો જ અનુભવ ઓપરેશન બાદ અનુભવાય છે. બહારની ગાદીના બહારના ભાગમાં પણ ઓસ્ટિયોફાઇટ બન્યા છે જે આગળ વધેલો ઘસારો બતાવે છે. હાડકાની પાછળના ભાગમાં પણ આ ઓસ્ટિયોફાઇટ બન્યા છે, એટલે આવા કેસીસમાં ની રિપ્લેસમેન્ટ કરવાથી ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થશે. વિટામિન ઈ હોવાના કારણે આ સ્પેશિયલ પ્રકારની જે ગાદી છે એમાં ઓક્સિડેશન નથી થતું, એના કારણે જ ગોલ્ડ નીમાં વિટામિન ઈ સાથેના પોલી વાપરવાથી સાંધાની આયુષ્યમાં ઘણો બધો વધારો થાય છે. આપ જોઈ શકો છો કે સાંધાનું પ્રત્યારોપણ એટલે કે ની રિપ્લેસમેન્ટ થઈ ગયું છે અને ગોલ્ડ સિરામિકની ઇમ્પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે કે જે પૂરેપૂરો સ્નાયુ બચાવીને કરવામાં આવ્યું છે. એટલે આખો જે ક્વાડ્રિસેપ્સ નામનો જે આ મસલ હોય છે આખો અહીંથી ઉઠાવીને ઓપરેશન કરવામાં આવે છે, પણ આખું નોર્મલ જે સ્નાયુ બચાવવામાં આવે છે અને એના કારણે રિકવરી ખૂબ જ ઝડપથી આવતી હોય છે. મારું નામ વીણાબેન મહેશભાઈ મોદી છે. હું એટીપીએલ 6 સેક્ટર 6 માં રહું છું, અપૂર્વ 3. પહેલા હું બતાવવા આવી ને ત્યારે તો મને બહુ ડર લાગતો હતો. મૌલિક સરે સરસ ઓપરેશન કર્યું છે, કોઈ બી દુખાવો નહીં થતો. ફિઝિયોથેરાપી વાળા ભાઈ આયા, એમને બહુ સારી કસરત કરાવી એમને. અને પહેલા ડર હતો, પણ ઓપરેશન જો દુખતું હોય ને તો કરાવવું જ જોઈએ. અને અત્યારે બિલકુલ દુખાવો નથી થતો, સારી રીતે હું ચાલી શકી. બહુ જ સરસ ફિઝિયોથેરાપી બહુ જ સરસ કરી, મને ચલાવી. અને સ્ટાફની સર્વિસ બહુ જ સરસ છે, નર્સ પછી ડોક્ટરનો સ્વભાવ બી સારો. સરસ ઓપરેશન કર્યું દાદા, બહુ જ સરસ. મને હું ઓપરેશન બહાર આવી, ઓપરેશન કરાવી તો હસતા મોડે આવી હતી. ગઈ ત્યારે બહુ ડર લાગતો હતો, પણ બહુ જ સરસ ઓપરેશન કર્યું.